આજે મહુવા ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત અને તાલુકા અને શહેર બંનેની કારોબારીની મીટિંગ અને ખાસ કરીને આજની મીટિંગનો ઉદ્દેશ આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પક્ષનું સંગઠન કેવી રીતે વધારે મજબૂત બને એ બંને કારોબારીની અંદર ચર્ચાઓ થઈ છે. આવનારે ચૂંટણીઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, એમાં મક્કમતાથી કોંગ્રેસ કેવી રીતે લડી શકે એની રણનીતિઓ નક્કી કરવામાં આવી છે. અને ખાસ કરીને આખું વર્ષ કોંગ્રેસ પાર્ટીએ સંગઠન સૂજન અભિયાન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે ક્યાંક સંગઠનોમાં પણ ફેરફાર કરવાનો હોય, નવા માણસોને જોડવાના હોય, આવી અનેક ચર્ચાઓના ભાગરૂપે આજની મીટિંગ યોજવામાં આવી છે. ત્યારે મહુવા તાલુકાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસ સાથે જોડાણા છે. સરપંચો કોંગ્રેસની વિચારધારાના ચૂંટાણા છે, એનું સન્માન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ મીટિંગ ખૂબ મહત્વની અને સારી રીતે સફળતાપૂર્વક આ મીટિંગનું આયોજન થયું છે. આજના મહુવા શહેર કોંગ્રેસ અને તાલુકા સમિતિ દ્વારા માનનીય જિલ્લા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાઠોડનું જે સન્માન સમારંભ તેમજ મહુવાના તાલુકાના ગામડે ગામડેથી આવેલા સરપંચો તેમજ એના સરપંચોના સભ્યો અને યુવક કોંગ્રેસની નવી ટીમનો સન્માન સમારંભનો જે કાર્યક્રમ હતો એમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો અને આવતી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસને જીતાડવાની હાકલ કરી. જય હિન્દ, જય ભારત.